નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ દિલ્હીમાં કરી મોટા પાયે અને જેને કોઈ બહોળી પ્રસિદ્ધિ પણ મળી દેશભરના અખબારો અને ટીવી ચેનલો પર, એક એક મોટું પબ્લિસિટી સ્ટન્ટ જેવું લાગ્યું. એક તો એમણે જે પુરાવા રજૂ કર્યા ઇલેક્શન કમિશનર વિરુદ્ધના કે મતોની ચોરી થાય છે, ભાજપ મતોની ચોરી કરે છે અને ઇલેક્શન કમિશનર ખૂટી ગયું છે, ઇલેક્શન કમિશન, તો કોઈક નક્કર પુરાવા રજૂ નથી કરે. એમણે જે સેન્ટ્રલ બેંગ્લોરનો દાખલો આપ્યો, એવા તો તમે સામે આપણે બીજા ઘણી જગ્યાએ દાખલા આપી શકાય કે બીજા ઓછા માર્જિનથી ભાજપે વિજય મેળવ્યો છે, ઓછા માર્જિનથી કોંગ્રેસે વિજય મેળવ્યો છે. માર્જિનનો પ્રમાણ ઓછું હોય એનો મતલબ એમ નથી થતો કે મેનિપ્યુલેશન થયું છે. અને બીજું, જ્યારે ઇલેક્શન કમિશનર હવે કહે છે કે ભાઈ તમે એફિડેવિટ કરીને અમને કહો તમારા નામે, તો અમે તમને કંઈક જવાબ આપીએ. તમે એફિડેવિટ કરવા તૈયાર નથી. આમ અધર એલિગેશન્સ કરે તો કોઈ પણ ઇલેક્શન કમિશનર હોય કે બીજી કોઈ બોડી હોય, એ ભાગ્યે જ આવા વિવાદમાં પડતી હોય છે. જે પોલિટિકલ પાર્ટી એને કાઉન્ટર જવાબ આપવા જોઈએ, જે ભાજપે આપ્યા છે. આ બાબતે આજે આપણી સાથે વધારે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હા, નમસ્કાર હિમાંશુભાઈ. રાહુલ ગાંધી હજુ કેટલાક પત્રકારો હજુ પણ ઉભરતા હોવા નવજુવાનની જબરજસ્ત પ્રેસ કોન્ફરન્સ અને યુવાન રાજકારણી, હવે આ ઉંમરે તો છે ને ઘણા ગવર્મેન્ટ સર્વિસમાંથી રિટાયર થવાની તૈયારી હોય છે. આ 3-4 વર્ષ પછી જો રાહુલ ગાંધી ગવર્મેન્ટ સર્વિસમાં હતો, તેને રિટાયર થવાના દિવસ આવી ગયા હતા. તો હિમાંશુભાઈ એમ કહેતો હતો કે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રકારનું, હું એને માટે બકવાસ શબ્દ વાપરું છું, એ માટે તમારું શું કહેવું છે? બહુ સાચી વાત કહો. અત્યાર સુધી ભાજપની સરકાર, તેમની પાસે ઓપન એન્ડ શટ કેસ હોવા છતાં પણ રાહુલ ગાંધીને જેલના તળિયા પાછળ કેમ નથી મોકલ્યું? કેમ કે રાહુલ ગાંધી ભાજપના સૌથી મોટા પ્રચારક છે. આ પ્રેસ કોન્ફરન્સે ફરી પાછું સાબિત કર્યું કે હું બધી ગાળો દઈ પણ મારે એફિડેવિટ કરવાની આવશે તો નહીં કરું. એ પોતાની જાતને જે રીતે ખુલ્લી પાડી રહ્યા છે આજકાલ, તેના ઉપરથી એ ખબર પડી રહી છે કે સરકારને આ ભલીભાંતિ ખબર છે કે રાહુલ ગાંધી જ્યાં સુધી વિપક્ષના નેતા છે ત્યાં સુધી ભાજપ સત્તા ઉપરથી ઉતરવાનું નથી. રાહુલ ગાંધી એન્શ્યોર કરી રહ્યા છે. હવે બિહારની ચૂંટણી આવી રહી છે ને, બિહારમાં એસઆઈઆર હેઠળ કેટલા લાખ લોકોના નામ બાકાત થયા, લાખો નામ, 46 લાખની વાત. ખોટે શું કહ્યું વિપક્ષી નેતાઓને? તેમને 15 નામ એવા આપો કે જે લોકો અત્યારે જીવિત હોય અને એના નામ બાકાત થઈ ગયા હોય, કે આ સરકારે બાકાત કરે એમાંથી એક નામ નથી લાવી આપી શકતો. બુમાબુમ બહુ બધી કરવી છે પ્રેસ કોન્ફરન્સમાં. જ્યારે કોર્ટ એના મેરે સરકારી તંત્ર એની જાતે એફિડેવિટ બનાવે છે અને કહે છે રાહુલ ગાંધીને તમે માત્ર સહી કરો કે તમે જે આક્ષેપો કરો છો તે આક્ષેપો કોર્ટમાં રજૂઆત કરો, એના માટે તૈયાર નથી. એ બહુ સિમ્પલ વસ્તુ છે. મને તો હવે દેખાઈ રહ્યું છે કે આ કહેવાતા સો કોલ્ડ યંગ મેચો ઓપોઝિશન લીડર રિટાયરમેન્ટની ઉંમરે આવી ગયા, તમે જેમ કહો છો તેમ, કે રિટાયરમેન્ટની ઉંમરે આવી ગયા છે સરકારી નોકરીમાંથી, એને આજીવન વિપક્ષના નેતા નાખવા કે જેથી ભાજપની સત્તા ક્યારેય જાય નહીં દેશમાંથી. કેમ કે આ હવે હવે કામો કરતા એમની શરૂઆત કરી હતી ક્યારથી? સાહેબ, મહારાષ્ટ્રથી. મહારાષ્ટ્ર વિધાનસભા હારી ગયા ત્યારથી અમને આ શરૂઆત કરી હતી. સાહેબ, એ તો એવું કહી રહ્યા છે અત્યારે કે સરકારે જે નિર્ણય લીધો છે એસઆઈઆરનો, એ તો બહુ સાચો નિર્ણય છે. એસઆઈઆર વગર કોઈ પણ રાજ્યની ચૂંટણી થવી જોઈએ નહીં. એમની પ્રેસ કોન્ફરન્સનો અર્થ તો એ નીકળતો હતો. દિલ્હીની અંદર લોકો હસે છે અત્યારે, દિલ્હીના પત્રકારો, કે ભાઈ આ તો હવે હદથી કયો કે એમને લાઇમલાઇટ બનવાની શું બંધ થઈ ગઈ. કેમ કે ટપ્પુના કેસને કારણે પપ્પુ દબાઈ ગયો છે. પપ્પુ આપણને એન્ટરટેનમેન્ટ પૂરું પાડતા હતા, પણ પપ્પુથી મોટો ટપ્પુ આવ્યો એટલે રોજ મીડિયાની સ્પેસ ટ્રમ્પભાઈ લઈ જાય છે. એટલે રાહુલ ગાંધીને કશું બોલતું નથી. સાહેબ, તમે મને એ કહો કે માં અને દીકરો, આ ઓપન એન્ડ શટ કેસ છે, બરાબર? એમનો છાપાવાળો તો એ કેસની અંદર એકવાર અંદર ગયા તો શું બહાર આવી શકશે? કેમ નરેન્દ્ર મોદી કે અમિતભાઈ શાહ
એમને આપ નથી પકડતા. અભયદાન કેમ આપેલું છે? કેમ કે એમને ખબર છે કે રાહુલ ગાંધી સંસદમાં જશે ત્યાં પણ એવું કંઈક બોલશે કે જેનાથી એમણે 10 દિવસમાં કરેલું સારું કામ બધું 10 જ મિનિટમાં ધોવાઈ જાય. એ 10 દિવસ પછી એક પ્રેસ કોન્ફરન્સ એવી કરશે જ્યાં ઘડી આજે આપણે તમે જે પ્રેસ કોન્ફરન્સની વાત કરી રહ્યા છો, ભયંકર કવરેજ. સાહેબ, આ કવરેજ એ બેધારી તલવાર છે. જેટલું વધારે કવરેજ આપો તમે એટલી વધારે પીટાઈ પડશે. સીધા આંકડા જુઓ ને સાહેબ, રાહુલ ગાંધી પહેલી વખત MP બન્યા. પણ એ હિમાંશુભાઈ આને એક કેટલાક જે તટસ્થ અવલોકનકારો છે કે વિવેચકો છે, એ લોકોને એમ કેવું છે કે આજે રાહુલ ગાંધી આ પ્રેસ કોન્ફરન્સ કરે છે કે જે વિવિધ નિવેદનો આપે છે, એના પાછળનું કારણ એ કદાચ ભારતમાં બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માંગે છે. મતલબ કે શક્ય છે ખરી? કેઓસ ઊભો કરવા મને એમના ટેકેદારો તમે સોશિયલ મીડિયા પર વાંચો તો એવું લખે છે કે હવે બધાએ બહાર આવીને ઇલેક્શન કમિશનરની કચેરી સળગાવી નાખવી જોઈએ. આવું એનું જે આઈટી સેલના જે સભ્યો છે એ લખે છે આવું. એટલે એનો મતલબ શું થયો કે એ લોકો અરાજકતા ફેલાવવા માંગે છે આવી વાતો કરીને. પણ એ તમારી વાત સાચી છે કે ભારતમાં શક્ય નહીં થાય, પરંતુ એ લોકોની કોશિશ તો એવી જ લાગે છે કે ભાઈ કોઈ પણ હિસાબે લોકોને દ્વિધામાં નાખો, કન્ફ્યુઝનમાં નાખો, અને સત્તા પર કોઈ પણ હિસાબે આવા હવે ડેસ્પરેશન થઈ ગયું છે. તમારી વાત સાથે વિક્રમભાઈ હું સંપૂર્ણપણે સમજ છું. આજે એક ડેસ્પરેશન થઈ ગયું છે વિપક્ષની અંદર. પણ જો 2020નું શાહીનબાગ હોત અત્યારે તો હું એ વાત માનતે. પણ 2020 પછી બહુ બધા પાણી યમુનામાં વહી ગયા થઈ ગયું છે. આજે હવે લોકોને ખબર પડી ગઈ છે કે બાંગ્લાદેશની જેમ એનાર્કી ફેલાવવા માટે જે પ્રયત્નો કરાય છે તે પ્રયત્નોને ક્યારેય સફળ દેવા નહીં. ભારત જેવડા મોટા રાષ્ટ્રમાં બાંગ્લાદેશ એટલે શું સાહેબ? ઓરિસ્સા રાજ્યના જેવડું એક રાજ્ય, જેવડો એક દેશ. હવે ઓરિસ્સા જેવડા તો ભારતની અંદર 27 રાજ્યો છે. શું 27 રાજ્યોમાં એકી સાથે અરાજકતા ફેલાવવી આજના જમાનામાં શક્ય છે ખરી? પહેલા વાત અલગ હતી. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા, કોંગ્રેસ સત્તામાં રહેતી હતી, ત્યારે અરાજકતા સામટી 4, 5, 10 રાજ્યોમાં જોવા મળતી હતી. કે ભાજપ રાજ્યો હતા ત્યારે પણ કે પેલા કાંદા બટાકાના ભાવ પર યાદ છે સરકારો પડી ગઈ હતી કાંદાના ભાવ પર. પણ એ દિવસો જતા રહ્યા. હવેના સમયમાં જે એનાર્કીની વાત થાય છે તે તકલીફ જ એ છે વેસ્ટર્ન વર્લ્ડ, ગોરા લોકોના રાહ ચીંધે ચાલનારા લોકો માટેની તકલીફ એ છે, ગોરાઓ એમ સમજે છે જે ટેમ્પલેટ યુએસમાં લાગુ પડે તે જ ટેમ્પલેટ ઇન્ડિયામાં પણ લાગુ પડે. પણ તો પછી ભારત અને યુએસ વચ્ચેનો ફરક હોતો જ નહીં. યુએસએમાં તમે રસ્તા બ્લોક કરીને 1 લાખ લોકોને બેસાડી શકો છો. શું આજના સમયમાં 1 લાખ લોકોને લઈને દિલ્હી જામ કરી શકશે આ લોકો? શું આ લોકોની એટલી ફિઝિકલ તાકાત છે? બદલાયેલી પરિસ્થિતિમાં શક્ય નથી. અને એટલે જ એ લોકોનો મનસૂબો ભલે ગમે તે હોય, ઇન્ટેન્ટ ભલે ગમે તે હોય, એ લોકો પાસે રસ્તાઓ નથી એ કરવાના. અને આ ફ્રસ્ટ્રેશન જે દેખાય છે ને, આડું અવળું કરવાનું કારણ શું? જ્યારે તમે ગાંધા થઈ જાઓ ત્યારે વધારે પડતું આડું અવળું કરો. એક્ઝેક્ટલી વસ્તુ રાહુલ ગાંધી કરી રહ્યા છે. હવે તમે વિચાર કરો, તેજસ્વી લાલુ પ્રસાદના છોકરાના 2 વોટર આઈડી નીકળે એટલે એક સીધો સાદો 10 ધોરણ ભણેલો દાર કાલે શું વિચારવાનું? એને મત આપવાનું આવે ત્યારે તો એ તો સીધી રીતે તેજસ્વીથી અલગ થઈ જવાનું, જે યાદવ નથી. તમે જોજો મહારાષ્ટ્ર જેવા આશ્ચર્યજનક પરિણામો બિહારમાં હોવાના જ. અને આનું કારણ વિપક્ષ જાગે છે. કે વિપક્ષને સાચા મુદ્દાઓની મારા હિસાબે ખબર જ નથી પડતી. એ લોકો ખોટી વાતો લીધે દોડધામ કરે પડે છે. આ જાતિવાદીનો પૂરો કઈ રીતે મૂક્યો હતો મોદી સાહેબે? ઓપરેશન સિંદૂર ચાલુ હતું અને જાતિવાદી મતગણનાને કેમ કરાવે? કેમ જાહેરાત? એ અઠા કરાત ગાડી. એટલે તમારી જે તમે કહેવા માંગો છો કે રાહુલ ગાંધીનું આ જે પ્રેસ કોન્ફરન્સ છે
એ એની પર જ બુમરેંગ થશે એવું તમે આપણે મુંબઈ ઠંચુક્યું જે હાસ્યાસ્પદ બન્યા છે અને આનું મને લાગે છે મોટા ભાગના વિડીયોમાં હાસ્યાસ્પદ છે. હિમાંશુભાઈ હરિયો દુગારી બમણું રમે એ રીતે રાહુલ ગાંધીના સલાહકારો પણ એવા જ છે જયરામ રમેશ જેવા કે જે પણ એમની બુદ્ધિમત્તાનું આઈક્યુ આ કદાચ રાહુલ ગાંધી કરતાં નીચે ઉતરતો હોય ઘણીવાર એવું લાગે આપણને જે રીતે એ સલાહ આપી રહ્યા છે અને જોઈએ હવે આપણી નજર પર રહેશે રાહુલ ગાંધી શું કરે છે ભવિષ્યમાં અને ભવિષ્યમાં આપણે પાછી એ બાબતે વધુ ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ આયલ. વિક્રમભાઈ, બિહારની ચૂંટણી બાદ જો રાહુલ ગાંધીની પાર્ટી વધારે નહીં 15% પોપ્યુલર વોટ આવે ને તો હું માનું કે રાહુલ ગાંધી નેતા છે. ચાલો, હું ત્યાં સુધી કહી શકું એમ. ઓકે થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.